દેશના આઝાદ થયાના 10 વર્ષમાં એના મોટાભાગના નાયકો મૃત્યુ પામી ચૂક્યા હતા. દેશના બંધારણ રચવામાં જેની સૌથી મહત્વની ભૂમિકા રહી એવા બાબા સાહેબ આંબેડકર 1952ની ચૂંટણી મુંબઈથી હારી ચૂક્યા હતા. 1956માં આજના દિવસે એમનું મૃત્યુ થયું હતું. પરિનિર્વાણ દિવસ પર એમનો ખૂબ રાજકીય ઉપયોગ થાય છે. એવી રીતે રાજકીય ઉપયોગ એમનો કરવામાં આવે છે કે એમનાથી મોટું જાણે બાબા સાહેબનું કોઈ ચાહક ન હોય એ રીતે રજૂ કરવામાં આવે છે. આંબેડકર કહેતા કે દેશનું બંધારણ ગમે તેટલું મજબૂત હોય, જો એને ચલાવવાવાળા એને સારી રીતે નથી ચલાવી શકતા તો એનો કોઈ જ મતલબ નથી રહેતો. દેશમાં અને રાજ્યમાં સામે આવેલી ઘટનાઓ એ જ બધી વાતો પર આપણું ધ્યાન દોરે છે. શરૂઆતમાં કરીશું મહીસાગરમાં ઊભા થયેલા રણ સંગ્રામની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રાજ્યની પરિસ્થિતિ અત્યારે શું છે? એક નકલી ઈડીની રેડ કરે છે, કોઈ નકલી ઈડીની ટીમ પકડાય છે, નકલી ડોક્ટર પકડાય છે ને એ પણ એક સાથે 14 ડોક્ટરને બેફામ ડિગ્રી આપતો માણસ ઝડપાય છે. બનાસકાંઠામાં અમૂલની બ્રાન્ડ હેઠળ વેચાતું નકલી ઘી ઝડપાય છે. નકલી ડોક્ટરો બજારમાં ફરી રહ્યા છે, પત્રકારો ફરી રહ્યા છે, પોલીસ ફરી રહી છે. ચારેય બાજુ નકલીના સામ્રાજ્યની વચ્ચે અસલી મુદ્દાઓ, અસલી બાબતો એ કેટલીય દૂર છે. એક એવો મુદ્દો કે જે ચર્ચાનો વિષય બનવો જોઈતો હતો, સંવાદનો પણ વિષય બનવો જોઈતો હતો અને વિવાદનો વિષય બનશે એ વિડીયો સામે આવ્યો ત્યારથી સ્વાભાવિક હતો. એ મહીસાગરના કલેક્ટર નેહા કુમારીનો વિડીયો છે. નેહા કુમારી વિડીયોમાં એવું કહેતા નજરે પડ્યા હતા કે 90% દલિત આદિવાસી ખોટી એટ્રોસિટીઝ કરે છે, મહિલાઓ પણ ખોટા કેસ કરતા હોય છે. નેહા કુમારી આ બોલ્યા એ એવું જનરલ ઓપિનિયન છે કે જે કોઈ જ તર્ક કે તથ્ય વગર સામાન્ય માણસ બહુ સરળતાથી બોલી જતો હોય છે. એ એટલા માટે બોલે છે કેમ કે એને સાચી પરિસ્થિતિનો અહેસાસ નથી હોતો. સામાન્ય માણસ બોલે ત્યારે બહુ વિશેષ વિવાદ પેદા નથી કરતો, પણ એવા વ્યક્તિઓ જે બંધારણના કારણે પદ પર છે અને એમણે બંધારણને લાગુ કરાવવાનું કામ કરવાનું છે, એ લોકો જો આવા પૂર્વાગ્રહ રાખે છે તો એનાથી ગંભીર સમસ્યાઓ પેદા થઈ શકે છે. પણ નેહા કુમારી જે વિષય પર, જે મુદ્દાને અનુલક્ષીને બોલ્યા, જે વ્યક્તિને અનુલક્ષીને બોલ્યા, જેના કારણે બોલ્યા, એ વ્યક્તિના પોતાના પર પોક્સોનો આરોપ હોય એના ભાઈ પર અને અનેક આ પ્રકારના વિવાદોમાં સપડાયેલો હોવાથી એ વિષય વધારે ચર્ચાનું કેન્દ્ર નહીં બને એવું લાગતું હતું. પણ પછી એન્ટ્રી થાય છે કોંગ્રેસના નેતા, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની. જિગ્નેશ મેવાણી પત્રકાર પરિષદ કરે છે ત્યારે કલેક્ટર નેહા કુમારી એ વાતને સરળતાથી સોરી કહીને પૂરી કરવાની જગ્યાએ જિગ્નેશ મેવાણી પર એવી ટિપ્પણીઓ કરે છે જે કદાચ ટાળી શક્યા હોત. પણ તમે જ્યારે કોઈ પણ પદ પર હોવ છો ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હોય જે એવું કહેતા હતા કે એનું ડાચું એ જોવા જેવું નથી, એ કલેક્ટર માટે વાપરતા હોય કે પછી પોલીસ માટે એવા શબ્દો વાપરતા હોય જે આપણને એવું લાગે કે આવું શું કામ બોલી રહ્યા છે, થી લઈને કલેક્ટર નેહા કુમારી હોય એ જ્યારે જિગ્નેશ મેવાણી પર ટિપ્પણી કરી રહ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે એ રાજકીય પક્ષના કે સત્તા પક્ષના માણસ હોય એ રીતે કેમ વાત કરી રહ્યા છે. એમનું નિવેદન સાંભળવામાં આવે તો તમે એવી કલ્પના કરી શકો કે એમણે ગળામાં ખાલી ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે. બંને બાજુથી આ પ્રકારની પરિસ્થિતિ છે. જિગ્નેશ મેવાણી જે ડિફેન્ડ કરવા નીકળ્યા છે એમની પણ બોલવાની જે રીત ભાત અને વર્તન મહીસાગરમાં આટલા સમયથી દેખાયું એ બિલકુલ સ્વીકાર્ય નથી. એવું કે ઝારખંડની ટ્રેનમાં આપણે બેસાડી દેવાની છે કલેક્ટરને, એ તું કારે વાત કરે, એનું ડાચું એવા શબ્દ વાપરે, ત્યારે એવું થાય કે તમે પણ સ્ત્રી અસ્મિતા ક્યાં જાળવી રહ્યા છો જ્યારે તમે લડવા નીકળ્યા છો અસ્મિતાની લડાઈ પર. પણ આ સંગ્રામ આજે એનું સ્થળ નક્કી થયું. મહીસાગરનું લુણાવાડા હતું. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આદિજાતિ વિભાગના પણ એ મંત્રી છે, એમના એ કાર્યક્રમમાં કલેક્ટરને લઈને ગયા. કલેક્ટરે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર ફૂલહાર કર્યો. બાબા સાહેબના પોતાના જીવનમાં એમના પર જે ગુજરી હતી એના વિશે પણ કલેક્ટર અવગત હશે કે કેમ એ ખબર નથી. બાબા સાહેબે એવો સમય પણ જોયો છે, એ તળાવ સાક્ષી છે એ વાતનું કે જ્યારે માત્ર પાણી ન પીવા દેવામાં આવે એટલા માટે કેમ કે દલિત છે. વડોદરામાં આજે પણ એ વડ સાક્ષી છે બાબા સાહેબના સંઘર્ષનું કે એમને સ્કોલરશિપ આપે છે વડોદરાના ગાયકવાડ પરિવાર, રાજા સયાજીરાવ ગાયકવાડ એમને ભણવા માટે વિદેશ મોકલે છે. અહીંયા લાવીને જ્યારે નોકરીએ મૂકે છે ત્યારે એમને રહેવા માટે ઘર ન મળે કેમ કે એસસી છે અને પરિસ્થિતિ આજે વિશેષ બદલાઈ નથી. એટ્રોસિટીની શું વ્યાખ્યા કરતા હશે મોટાભાગના માણસોએ ખબર નથી, પણ જો એમને સમજવું હોય કે કોને કહેવાય આભડછેટ કે કોને કહેવાય ભેદભાવ, તો તમે આવો અમદાવાદના એ વિસ્તારોમાં, અમદાવાદના એસજી હાઈવે પર આવીને તમે દલિત છો, તમે ઇવન રબારી છો, ઇનફેક્ટ ઘર લઈને બતાવો. તમે ઘર લઈને બતાવશો દલિત આદિવાસી અને ઘણી બધી ઓબીસી એવી કમ્યુનિટી હોય તો તમને ખબર પડશે કે આભડછેટ કોને કહેવાય. જે લોકો પર ગુજરે છે એ લોકો જ એમની તકલીફ અને પીડા સમજી શકે છે અને એટલે જ દરેક વ્યક્તિ, મારા સહિતના દરેક વ્યક્તિ છે એ પીડાને સમજવાનો પ્રયત્ન કરી શકે. એ એક્ઝેક્ટલી ક્યારેય નહીં સમજી શકે કે એમાંથી એ માણસો દરરોજ પસાર થતા હશે.
અમે અમદાવાદના એવા વિસ્તારમાં જઈને એક ડોક્યુમેન્ટરી કરી હતી. મને યાદ છે મારા રિપોર્ટર પાયલ રાઠોડ ગયા હતા. એ ડોક્યુમેન્ટરી એડિટ નહોતી કરી શકાતી કેમ કે એવા ટોયલેટ છે કે જ્યાં પાણી નથી આવતું, એવી પરિસ્થિતિ છે, એવા માણસો પણ છે અને જે છેક સુધી હતા અને એના પછી તો એના પર ખાસો બધો સુધાર આવ્યો અને અટકાવવામાં આવ્યા. માથે મેલું ઉપાડે છે. ગટરમાં કયો એવા સમાજના માણસો છે કે જે એમના સિવાય ઉતરે છે? કોણ ગટર સાફ કરવા ઉતરે છે? અંદર ઉતરવાનું આવે છે ત્યારે તમે કોને બોલાવો છો? તમારા ઘરે કામ કરવા આવતા માણસો, એમની પણ જો એક સરનેમ ચોક્કસ નહીં હોય તો એ તમારા ઘરનું ટોયલેટ સાફ કરવાની પણ ના પાડે છે. આપણે ત્યાં કમનસીબે દરેક સ્કિલવાળા જે કૌશલવાળા કામો છે એ કોઈ પણ કામ હોઈ શકે, મોટા ભાગે એને જાતિ સાથે જોડી દેવામાં આવ્યા છે. એ સમય હતો કે જ્યારે જાતિના માણસો પરંપરાઓ પ્રમાણે એમના ભાગમાં આવેલા કામ કરતા હતા. એ સમય બહુ જ પાછળ રહી ગયો છે. પણ જો કે શું એ મુદ્દે સમાધાન કોઈએ પણ શોધવાની કોશિશ કરી છે? તો એનો જવાબ સ્પષ્ટ ના છે. જે કોંગ્રેસના નેતાઓ આજે ખૂબ આક્રમકતાથી મહીસાગરમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા, બૂમો પાડી રહ્યા હતા, દરેક રાજનેતાઓ આદિવાસી અધિકારની, દલિત અત્યાચારોની વાત કરી રહ્યા હતા, એમનું શાસન પણ તો રહ્યું છે. એ લોકો શું એ પરિવર્તન લાવી શક્યા સમાજમાં? કોંગ્રેસથી ખૂબ વર્ષોથી સરકાર રહી. ક્યાં કશું બદલાયું કે ક્યાં કોઈ પરિવર્તન આવ્યું? બાબા સાહેબ આંબેડકરનો તો સૌથી વધારે સંઘર્ષ કોંગ્રેસની સાથે થતો હતો. જે બાબા સાહેબ આંબેડકરના નામ પર આજે સૌથી વધારે રાજનીતિ થાય છે, એ બોમ્બે નોર્થથી જ્યારે પોતાની ચૂંટણી લડ્યા 1952માં પહેલી વાર, ત્યારે એમને હરાવનાર કોંગ્રેસના ઉમેદવાર હતા. કોંગ્રેસે ક્યાં છોડી હતી એક બેઠક? એટલા માટે કેમ કે રાજનીતિ હોય છે, આદર્શની વાતો હોય છે. આ સંઘર્ષની વચ્ચે મહીસાગર ફરી એકવાર રાજનીતિનો અખાડો હતું. મહીસાગરમાં બાકીની એ બહુ જ બધી સમસ્યાઓ છે. એવી અપેક્ષા રાખીએ છીએ કે મહીસાગરમાં એક દિવસ સત્તા પક્ષ ભીડ ભેગી કરે કે અમને રેલવે આપો. મહીસાગરમાં જે રીતે આખો જે સરકારી કાર્યક્રમ હતો એને હાઇજેક કરવામાં આવ્યો કેમ કે કલેક્ટરનો પક્ષ મૂકવાનો છે એમાં, અને કલેક્ટરને બાબા સાહેબ આંબેડકરના પ્રિય બતાવવા છે અથવા એમને બાબા સાહેબ પ્રિય છે એવું દર્શાવવું છે. એના માટે જે રીતે સરકારી કાર્યક્રમનો ઉપયોગ કરવામાં આવ્યો, એવો ઉપયોગ એવો નહીં, એનો અડધો ઉપયોગ પણ લુણાવાડામાં રેલવે આવે, કનેક્ટિવિટી મળે, કોઈ ધંધા રોજગાર આવે, એજ્યુકેશન અને મેડિકલ સિવાય બીજા કોઈ ધંધા પણ થઈ શકે લુણાવાડામાં, એના માટે પ્રયત્ન થાય. લુણાવાડામાં ધારાસભ્ય વિપક્ષના છે, એ પણ બધા ભેગા થઈને વિપક્ષે એક દિવસ બહુ જ મોટો પ્રોટેસ્ટ કરે કે રેલવે નહીં આપો તો અમે લુણાવાડાથી હટીશું નહીં. કમનસીબે એવા મુદ્દાઓ તો દેખાતા નથી. ના રોજગારના મુદ્દા દેખાય છે, ના આ મુદ્દા દેખાય છે. દરેક પોતપોતાની રાજનીતિના રોટલા શેકે છે. કલેક્ટર કઈ રાજનીતિના રોટલા શેકે છે એ ખબર નથી. કલેક્ટરની પાસે પણ એ વાતનો જવાબ નથી. જે વાતને એ સરળતાથી સોરી કહીને પૂરી કરી શકતા હતા, એને એમણે રાજનીતિક મુદ્દો શું કામ બનવા દીધો? એનું સ્પષ્ટ કારણ એ છે કે કલેક્ટર અથવા કોઈ પણ આઈએસ અધિકારી એને ખબર હોય છે કે એની પાછળ બેકિંગ છે સરકારનું, અને સરકાર જ્યાં સુધી રક્ષણ આપે અને સરકાર આ મુદ્દા પર એટલી આક્રમક થાય કે વિપક્ષને પરવાનગી ન મળે કાર્યક્રમની, કોંગ્રેસને આ કાર્યક્રમ કરવાની પરવાનગી ન મળી, કોંગ્રેસના નેતાઓને ડિટેન કરવામાં આવ્યા. અનંત પટેલ સાથે અમે જ્યારે સવારે વાત કરીએ, વાંસદાથી નીકળવાના હતા, એમની અટકાયત કરવામાં આવી, નજરકેદ રાખવામાં આવ્યા, કોંગ્રેસના નેતાઓને ભૂગર્ભમાં ઉતરવું પડ્યું. આ પરિસ્થિતિ છે ગુજરાતની. આ ભાજપ કે કોંગ્રેસની લડાઈ રહી જ નથી. આ લડાઈ આખી એ વટની લડાઈ બની છે અને આમાં વટ કોઈનો પણ સચવાય, હણાય છે આ દેશના મૂળભૂત મુદ્દાઓ જેના પર એ લોકોએ ખૂબ તર્કશીલતા સાથે વાત અને રજૂઆત કરવા જેવી હતી. એ શાસન કોંગ્રેસનું રહ્યું હોય કે ભારતીય જનતા પાર્ટીનું વર્તમાન શાસન, આજે પણ એવા અનેક માણસો છે કે જે એટ્રોસિટીઝ એની સામે એ અસ્પૃશ્યતાનો સામનો કરે છે, એની સાથે એવું વર્તન કરવામાં આવે છે જે નથી વ્યાજબી. આજે એવી અનેક જમીનો છે કે જે દલિતની હોવા છતાં એને ખેડવા દેવામાં નથી આવતી, અભિમાનના મુદ્દા બની જાય છે. પણ કમનસીબે એના માટે સૌથી વધારે જવાબદાર કોણ? આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે અધિકારીઓ તરત પાછા ફરી જાય છે. જે લોકો આવે એ સમુદાયમાંથી છે, એ રાજનેતાઓ પાસે એ જવાબ નથી કે એમનું પ્રતિનિધિત્વ કરવા માટે રિઝર્વ બેઠકો મળી છે. એમને એ રિઝર્વ બેઠક એટલે મળી છે કેમ કે એમણે એમની વાત કરવાની છે, એ એમનું પ્રતિનિધિત્વ કરે છે. એ રિઝર્વ સીટ જે રિઝર્વેશનમાં મળે છે યુપીએસસી પાસ કરવામાં, એ એટલે મળે છે કે એ સમુદાયના માણસો આગળ આવશે, આ દેશના બંધારણમાં આ કાયદો ઘડવામાં, કાયદાનું પાલન કરાવવામાં એ સમુદાયનું પ્રતિનિધિત્વ હશે તો એના પર એને જોવાનો દ્રષ્ટિકોણ બદલાશે. કમનસીબે જ ઉપર આવીને બહુ મોટા એવા માણસો બની જાય છે કે જેમને નાના માણસોની નાની વાતો લાગતી નથી, એમને ફરક નથી પડતો, એ લોકો પણ એ સિસ્ટમનો હિસ્સો બની જાય છે. એટલીસ્ટ દેશના 77 વર્ષમાં તો આ જ થયું છે. આ એ ભારત તો નથી જ જેની બાબા સાહેબે કલ્પના કરી હતી. આપણે એ દિશામાં છીએ, આપણે એ ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ પ્રયત્નમાં આને ઈગોની લડાઈની જેમ ન જોતા, ના કલેક્ટર એ રીતે જોતા, ના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એ રીતે જોતા તો પરિસ્થિતિ કદાચ અલગ હોત. પણ પરિસ્થિતિ અલગ નથી. શું છે?
જે સામે આવ્યું ગ્રાઉન્ડ પરથી જોઈ લો. અમારી વ્યક્તિગત કોઈની સામે શત્રુતા નથી. વિરોધ કલેક્ટરે કરેલા શબ્દ પ્રયોગ સામેનો છે. એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી 5 લોકોની ઉપસ્થિતિમાં એક દલિત સમાજના ગરીબ માણસને એવું કહે કે તને ચપ્પલથી મારવો જોઈએ. હરામી સાલા, હું કહેવા માંગુ છું, આવી વ્યક્તિને હિન્દુસ્તાનની કોઈ પણ કચેરીમાં કલેક્ટર તો ઠીક, કારકુન તરીકે પણ રહેવાનો અધિકાર નથી. કારકુન તરીકે તમે એવું કહો કે 90% દલિત અને આદિવાસી એ અત્યાચારના એટ્રોસિટીના કેસ ખોટા કરે છે. કોણે સર્વે કર્યો? ભારત સરકારનો કોઈ સર્વે છે? ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ કે મહીસાગર કલેક્ટર કચેરી આવો કોઈ સર્વે કર્યો છે? તમે શેના માટે કહો છો કે દલિત અને આદિવાસી 90% કેસ બ્લેકમેલિંગ માટે કરે છે? આદિવાસી સમાજ, દલિત સમાજ, ઓબીસી સમાજ, કચડાયેલો સમાજ આ સરકારના વિરોધમાં આંદોલન કરશું ને, ગાંધીનગર ઘેરી લેશું ને, તો તમારા કપડા અમારે શોધવા પડશે. તમે બેરિકેડ મૂક્યા સવારથી, અમારા વિસ્તારના માણસોને રોક્યા. અમે ભૂખ્યા તરસ્યા પણ અહીંયા આવ્યા છે, પરંતુ અમે જોયું એક મંત્રી સામાન્ય રીતે અહીંના ધારાસભ્યોથી ગભરાઈ ગયો. એક મંત્રી નેહા કુમારીને બચાવવા માટે ગભરાઈ ગયો. એક મંત્રી આ વિસ્તારના લોકો પર એને વિશ્વાસ નથી એટલે પાવડા તગારા વેચવા લાગી ગયો. અમને પાવડા તગારાની જરૂર નથી, અમને સંવિધાન બચાવવાની જરૂર છે. એ સંવિધાન બચાવવા માટે અમે છેલ્લા શ્વાસ સુધી લડવાના છે. જિગ્નેશભાઈ એકલા નથી, અહીંયા જેટલા પણ મંચસ્થ પર બિરાજમાન છે સૌ આપણા આગેવાન છે. પણ આ સરકારોને આ પ્રશાસનોને આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, જે દિવસે આ બાબા સાહેબને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ સાઈડ પર મૂકશે, એ દિવસે આ વિસ્તારોમાં આરપારની લડાઈઓ થવાની છે. સાથીઓ, આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી સામે માત્ર નથી. આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા, એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે, સિસ્ટમ સામે છે. સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને પણ કહીએ છીએ, આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે, આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ. લડત અમારી ચાલુ થશે, ચાલુ રહેશે. ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી, તમારા ના મારા મંત્રી નહીં પણ ભાજપના મંત્રી એ કલેક્ટર બેનને બચાવવા માટે હવાતિયા મારે છે. હવાતિયા મારે છે ભાઈ. એ જોઈ લે, આ જિગ્નેશ મેવાણી મારો ભાઈ છે, મારા દીકરા સમાન છે, અને એની હાકલ થશે તો અમે જ્યાં કહેશે ત્યાં પહોંચી જઈશું. આ નેહા કુમારી જે બોલી છે એ વાક્યો રિપીટ કરી શકાય એવા નથી. એ એક જગ્યાએ નથી બોલી, એ ઘણી જગ્યાએ બોલી છે. એના સ્વભાવમાં નેહા કુમારી દુબે, હું તો કહું નેહા બાઈ કરતા પણ ગઈ. આવી ભાષા બાઈ બોલે ત્યારે આપણું સ્વમાન ઘણાય, અને આપણું સ્વમાન ઘવાય. આપણે બાબા સાહેબના નિર્વાણ દિવસે જ્યારે આ વાત કરવા માટે આ ભેગા થયા ત્યારે એમને ત્યાંથી હટાવવામાં કુબેર ડિંડોરે જે 75 લાખ રૂપિયાનો આદિવાસી ઉત્થાનનો માંગણનો પ્રોગ્રામ આ દાહોદ લુણાવાડામાં લાવી બે સૌને મારા નમસ્કાર. આજે 6 ડિસેમ્બર ડોક્ટર ભીમરાવ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ પુણ્યતિથિ છે. આપણા દેશના કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક અને વિશ્વની આપણી જે લોકશાહી છે એક મોટા મોટું બંધારણ આપનાર એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આજે અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ, જેમને આ દેશમાં ઉપેક્ષિત, પીડિત, દલિત, આદિવાસી માટે એમને જે બંધારણ આપ્યું ને એ બંધારણને આધીન આજે આપણી દેશની વ્યવસ્થા ચાલી રહી છે. આજે એમનો મહાપરિનિર્વાણ દિવસ છે. આજે સમરસતાના ભાવથી
અમારા વહીવટી તંત્ર સાથે મળીને આજે આ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને જે આપેલું આપણું જે સંવિધાન છે એ સંવિધાનનું આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દેશના પ્રધાનમંત્રી બન્યા પછી સાચા અર્થમાં સંવિધાનનું જમીની હકીકત પર એનું ઇમ્પ્લિમેન્ટ થાય એના માટેના પણ પ્રયાસો થઈ રહ્યા છે. આજે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ સૂત્રને આધીન સમરસતા સ્થાપીને આપણે દરેક સમાજને સાથે રાખીને આગળ વધી રહ્યા છે. આજે પુનઃ આપણા દેશના સંવિધાન નિર્માતા, આપણા તત્વચિંતક, રાજનેતા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરના ચરણોમાં હું વંદન કરું છું, પ્રણામ કરું છું ને એમને આપણા બધા વતી એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ.